નમસ્તે બાલ મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હિતેન્દ્ર વર્મા હૃદયપૂર્વક ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 મો છોની એક્ટિવિટી 6 વિશે અભ્યાસ કરવાના છીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। એક્ટિવિટી 6માં જૂથ કાર્ય કરો, બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો। જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો। વિદ્યાર્થી મિત્રો, નીચેના કોષ્ટકમાં આપણે એક કોઠો આપવામાં આવેલો છે। એ કોઠાને આપણે શબ્દકોશની મદદથી પૂર્ણ કરવાનો છે। એ શબ્દોને હું દોહરાવીશ અને તમારે એને મારી પાછળ એને દોહરાવવાના છે। સૌથી પહેલાં છે બનાના એટલે કેળું, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, મેંગોઝ એટલે કેરી, એપલ્સ એટલે સફરજન, વોટરમેલન એટલે તરબૂચ, સુગરકેન એટલે શેરડી, ગ્વાવા એટલે જામફળ, જાંબુ એટલે જાંબુ, લેડીઝ ફિંગર એટલે ભીંડો, કેબેજ એટલે કોબીજ, બ્રિંજલ એટલે રીંગણ, કોલીફ્લાવર એટલે ફ્લાવર, કેરોટ એટલે ગાજર, બીટર ગાર્ડ એટલે કારેલા, પોટેટોઝ એટલે બટાકા, ઓનિયન એટલે ડુંગળી। ત્યાર પછી છે ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ, દિવાળી, હોલી, રક્ષાબંધન, ક્રિસમસ એટલે કે નાતાલ, જન્માષ્ટમી। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સ્વેટર, અમ્બ્રેલા એટલે કે છત્રી, રેઇનકોટ એટલે રેઇનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર અને છેલ્લે છે એર કન્ડિશન એટલે કે એસી। નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 સિઝન આપવામાં આવેલી છે। એમાં ફર્સ્ટ છે વિન્ટર એટલે કે શિયાળો, સમર એટલે ઉનાળો અને મોન્સૂન એટલે કે ચોમાસું। અહીંયા 3 ઋતુઓ આપવામાં આવેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કોષ્ટક આપવામાં આવેલું છે। એમાં સૌથી પહેલાં સિઝન્સ એટલે કે ઋતુઓ, ફ્રૂટ્સ એટલે કે ફળો, વેજીટેબલ્સ એટલે શાકભાજી, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો અને યુઝફુલ થિંગ્સ એટલે કે ઉપયોગી વસ્તુઓ અહીંયા આપવામાં આવેલી છે। સૌથી પહેલાં જોઈશું વિન્ટર। તો વિન્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે કયા ફળ ખાઈએ છીએ એની માહિતી છે। એપલ, સફરજન, ત્યાર પછી છે ગ્વાવા એટલે કે જામફળ અને સુગરકેન। આ પ્રકારના ફળો શિયાળાની ઋતુમાં આપણને મળે છે। શાકભાજી કઈ મળે છે વિદ્યાર્થી મિત્રો? તો કેબેજ એટલે કે કોબીજ, બ્રિંજલ એટલે કે રીંગણ, ત્યાર પછી છે કોલીફ્લાવર એટલે કે કોલીફ્લાવર અને કેરોટ એટલે કે ગાજર।
હવે શિયાળાની ઋતુમાં આપણે કયા કયા તહેવારો ઉજવીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવશે ઉત્તરાયણ અને બીજો છે ક્રિસમસ એટલે કે નાતાલ. અને શિયાળાની ઋતુમાં આપણે કયા કયા વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ? તો એમાં આવશે સ્વેટર, સ્કાર્ફ અને હીટર. તો આ 3 પ્રકારના સાધનો અથવા તો યુઝફુલ થિંગ્સ, ઉપયોગી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. સેકન્ડ નંબરની સિઝન છે એ છે સમર એટલે કે ઉનાળો. તો ઉનાળામાં આપણે કયા કયા ફ્રૂટ્સ ખાઈએ છીએ? તો એમાં આવશે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, મેંગોઝ એટલે કે કેરી અને વોટરમેલન એટલે કે તરબૂચ. આ પ્રકારના ફળો આપણે ઉનાળાની ઋતુમાં ખાઈએ છીએ. ત્યાર પછી છે વેજીટેબલ્સમાં બીટર ગાર્ડ્સ એટલે કારેલા, પોટેટોઝ એટલે બટાકા અને ઓનિયન એટલે કે ડુંગળી. આ પ્રકારના શાકભાજી આપણે ખાઈએ છીએ. ફેસ્ટિવલમાં આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ અને ઉનાળાની ઋતુમાં આપણે ફેન એટલે કે પંખો, ગોગલ્સ એટલે કે કાળા ચશ્મા અને એર કન્ડિશનર એટલે કે એસીનો ઉપયોગ કરીએ છીએ. અને લાસ્ટ સિઝન છે વિદ્યાર્થી મિત્રો એ છે મોન્સૂન એટલે કે ચોમાસું. તો ચોમાસાની ઋતુમાં આપણે કયા કયા ફળો ખાઈએ છીએ? તો એમાં આવશે એક છે બનાના એટલે કે કેળા અને બીજું છે જાંબુ. તો આ પ્રકારના ફળો આપણે ચોમાસાની ઋતુમાં ખાઈએ છીએ. શાકભાજીની વાત કરીએ તો લેડીઝ ફિંગર એટલે કે ભીંડો. ચોમાસાની ઋતુમાં કયા કયા તહેવારો ઉજવીએ છીએ? તો એમાં આવશે દિવાળી, રક્ષાબંધન અને જન્માષ્ટમી. તો આ 3 પ્રકારના તહેવારો એ આપણે ચોમાસાની ઋતુમાં ઉજવીએ છીએ. ચોમાસાની ઋતુમાં આપણે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવશે અમ્બ્રેલા અને બીજો છે રેઇનકોટ એટલે કે છત્રી અને રેઇનકોટ. આ 2 વસ્તુઓનો આપણે ઉપયોગ ચોમાસાની ઋતુમાં કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું એમાં કોઠામાં નીચે આપેલા વાક્યો સાંભળો અને બોલો. તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાક્યો આપવામાં આવેલા છે. એ વાક્યોને આધારે આપણે એ વાક્ય કયો દિવસ સૂચવે છે એ આપણે અહીંયા લખવાનું છે. તો ફરી એકવાર અહીંયા સિઝન આપવામાં આવેલી છે વિન્ટર, સમર અને મોન્સૂન. તો એ 3 ઋતુઓમાં કયા કયા તહેવારો આપણે ઉજવીએ છીએ એની માહિતી આપણે અહીંયા લખવાની છે. એમાં વિન્ટરમાં છે 4 મહિના, નવેમ્બર, ત્યાર પછી છે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. આ 4 મહિના દરમિયાન આપણે કયા મહિનામાં કયો તહેવાર ઉજવીએ છીએ એની અહીંયા નોંધ આપવામાં આવેલી છે. એમાં નવેમ્બર મહિનામાં છે ચિલ્ડ્રન્સ ડે, જે 14મી નવેમ્બરે આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડિસેમ્બરમાં સ્પોર્ટ ડે છે એટલે કે રમતગમત દિવસ ઉજવવામાં આવે છે. જાન્યુઆરીમાં રિપબ્લિક ડે એટલે કે 26 જાન્યુઆરી
પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનામાં મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. માર્ચ મહિનામાં કોઈ પણ દિવસ આપણે આવતો નથી. એપ્રિલમાં આંબેડકર જયંતિ આપણે ઉજવીએ છીએ, જે 14 એપ્રિલે આવે છે. નેક્સ્ટ છે મે મહિનામાં કોઈ પણ પ્રકારનો દિવસ આપણે ઉજવતા નથી. જૂન મહિનામાં પ્રવેશોત્સવ ડે છે અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આ 2 દિવસો આપણે એ જૂન મહિનામાં ઉજવીએ છીએ. તો પ્રવેશોત્સવ દિવસ એ ધોરણ 1માં નવીન જે બાળકો હોય એમને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે 5મી જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. જુલાઈ મહિનામાં કોઈ પણ દિવસ ઉજવતા નથી. ઓગસ્ટમાં છે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસ, જે આપણે 15મી ઓગસ્ટે ઉજવીએ છીએ. સપ્ટેમ્બરમાં છે હિન્દી ડે અને ટીચર્સ ડે એટલે કે 5મી સપ્ટેમ્બરે આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ. અને લાસ્ટ છે ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતિ, જે આપણે 2 ઓક્ટોબરે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ ઉજવીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાક્યો આપવામાં આવેલા છે એ વાક્યો કયો દિવસ સૂચવે છે એ તમારે મને કહેવાનું છે. અવર ટીચર ટોક્ડ અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. અમારા શિક્ષકે પ્રાર્થના ખંડમાં અથવા તો એસેમ્બલી હોલમાં આ દિવસ વિશેની માહિતી આપી. તો એ આવશે અહીંયા હિન્દી દિવસ. નેક્સ્ટ છે વી વોચડ એ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. તો અહીંયા એ કયો દિવસ આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે અહીંયા રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ. નંબર 3 છે સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. વિદ્યાર્થીઓ આ દિવસે શિક્ષકનો રોલ ભજવે છે. તો એ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે ને? તો એ આવશે અહીંયા ટીચર્સ ડે એટલે કે શિક્ષક દિવસ. નંબર 4 જોઈશું. વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટોગ્રાફ્સ અને એમની માહિતી એ ભેગી કરી. તો એ કયો દિવસ સૂચવશે વિદ્યાર્થી મિત્રો? યસ, વેરી નાઇસ. તો એ દિવસ હશે આંબેડકર જયંતિ. નંબર 5 જોઈશું. વી પ્લાન્ડ એ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. અમે ગુજરાતના કવિઓ અને લેખકો પર એક ક્વિઝ બનાવવાનું આયોજન કર્યું. તો એ વિદ્યાર્થી મિત્રો કયો દિવસ હશે? યસ, એ હશે મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસ. નેક્સ્ટ જોઈશું વિદ્યાર્થી મિત્રો. નંબર 6 છે અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર્ડ ટુ પ્લાન્ટ સેપલિંગ્સ ઇન અવર ગાર્ડન. અમારી શાળામાં વેકેશન છે, તેમ છતાં અમે બધા બગીચામાં
સેપલિંગ્સ એટલે કે નાના છોડવાઓને વાવવા માટે ભેગા થયા છે. તો એ દિવસ કયો હશે વિદ્યાર્થી મિત્રો? યસ, એ હશે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. નંબર 7 જોઈશું. અવર સ્કૂલ હેઝ એ હોલિડે બટ વી ગેધર્ડ ટુ રિમેમ્બર ગાંધીજી. અમારી શાળામાં આજે રજા છે, તેમ છતાં અમે બધા ગાંધી જયંતિની ઉજવણી માટે ભેગા થયા છીએ. તો એ દિવસ હશે વિદ્યાર્થી મિત્રો ગાંધી જયંતિ. નેક્સ્ટ છે વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ. અમે પ્રવેશોત્સવ ઉજવ્યો. તો એ કયો દિવસ હશે વિદ્યાર્થી મિત્રો? યસ, એ હશે પ્રવેશોત્સવ ડે એટલે કે પ્રવેશોત્સવ દિવસ. નંબર 9 જોઈશું. વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ ડે. અમે રમતગમત દિવસમાં ભાગ લીધો. તો વિદ્યાર્થી મિત્રો આ કયો દિવસ હશે? યસ, વેરી નાઇસ, એ હશે સ્પોર્ટ્સ ડે એટલે કે રમતગમત દિવસ. અને લાસ્ટ છે વી વોચડ એ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. મેં એ દિવસે બાળકો વિશેની ફિલ્મ એ જોઈ. તો એ કયો દિવસ હશે વિદ્યાર્થી મિત્રો? યસ, વેરી નાઇસ, એ દિવસ હશે ચિલ્ડ્રન્સ ડે એટલે કે બાળકોનો દિવસ, જે આપણે 14મી નવેમ્બરના દિવસે ઉજવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને આ એક્ટિવિટી 6માં મજા આવીને? આશા રાખીશ કે તમને આ એક્ટિવિટી 6માં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ એક્ટિવિટીમાં.